વલસાડના ધમડાચી હાઈવે ઉપરથી સુરત તરફ જતા કન્ટેનરમાંથી 3060 બોટલ દારૂના જથ્થા સાથે ચાલકને પોલીસે ઝડપી પાડ્યો। વલસાડ રૂરલ પોલીસની ટીમ રૂરલ પોલીસ મથકના પીઆઈ ભાવિક જીતિયાના નેતૃત્વમાં વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। જે દરમિયાન વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે દમણથી એક કન્ટેનર નંબર WB11D5366 માં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કન્ટેનર ચાલક દમણથી વાપી થઈ વલસાડ થઈ સુરત તરફ જવાનો છે। જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે ધમડાચી હાઈવે ઉપર રામદેવ હોટલ સામે મુંબઈ સુરત ટ્રેક ઉપર બાતમીવાળા કન્ટેનરની વોચ ગોઠવી હતી। જે દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવ્યું હતું। જે કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનરમાંથી 3060 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો। 5.16 લાખની કિંમતનો 3060 બોટલ વિદેશી દારૂનો જથ્થો અને કન્ટેનર મળી 15.21 લાખનો મુદ્દામાલ કબજે કરી કન્ટેનર ચાલક રવિન્દ્ર યાદવની ધરપકડ કરી વલસાડ રૂરલ પોલીસની ટીમે કેસમાં અને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।